લગન થઈ જાય પણ કોક મને જેવું કે તરવાર આવો લાગે ઠમક ઠમક જાની એ આચો આ પિતરો મને મારી નહીં આપું ચોય નહીં આબુ ઘેર નહીં આબુ આ તો વયરે હું જાઉં ચાલો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 11 ને આજે છે રવિવાર. તો તમારા ભાઈ આજે જાય છે સવારમાં ડીમાર્ટમાં કરિયાણું લેવા. કોઈ દાડા આયા હી મારા, કોઈ દાડા આયા હી હારા નહીં મિત્રો. પહેલા રવિવાર આવતો ને કે ગમે તે દિવસ આવતો તો હું ને દોસ્તારો હાથી ફરવા નહીં જતો. જ્યારે આ નથી ને તારે આ જિંદગી એવી થઈ ગઈ કે તેલ મરચા કોડ વાળી જિંદગી થઈ ગઈ. એમાં તું ખાવા નહીં જવું તું બે હાથી તે ખાવા તો લગન પહેલા મારે જોતું જ તું, પણ એ તો જે મિત્રો ના પરણ્યા હોય ને તો પણ હું ખાસ કહી દઉં તો પરણી લેજો. પરણ્યા ભાઈ જિંદગી સારી થઈ જાય, સમજી જાજો. અને આવું બહેરું તો મળી જાય ને વાત છોડો. તવિતા બોન આ અમારા ઘરના સરપંચ છે આર્યા. બ્લોગ ચાલુ કરો તો કોકનો ફોન આવી જ જાય. અમારા ઘરના સરપંચ છે સવિતાબેન. શું કેવું? આ મેન છે હેડ કહેવાનો ને, હેડ સરપંચ આર્યા ઓર્ડર કરીને એમ થાય ના કોઈ સાચું નથી. હા હા સાચું કે કાલ કીધું તું આજે શું કીધું તું કાલ કે? ઉમા મમ્મીએ મને એમ કીધું તું કે કાલ તમે કરિયાણું લેવા પરમ દાડે કીધું તું તો કાલનું કીધું. કાલ કીધું એટલે આજનું કીધું. એ તો આજ તો 2 દિવસ તો એને આપણે એમનું લગ્ન પહેલા મને કરિયાણું લેવાનું હોય તો કેટલા દિવસ પહેલા તું કહેતી ખાલી કે 10 દાડો 10 દિવસ પહેલા મને કહી દે. જેમ કે હું શું મિત્રો થોડો ખાલી ભૂલકણો એટલે હું ભૂલી જાઉં. હે ને બુદ્ધિ જોશી ભાઈ? હવે જોજે, હવે મને કહે છે તારે માર તું તાર થાપ માર તું તાર થાપ માર લપાકા મારજે તો ભમાઈનો છે ઓનું હોય. એટલે હટ 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 અલ્યા દેખો આથી આ જજો મિત્રો બ્લોગમાં જેવું બોલે છે. મારા અમુક શબ્દ મ્યુટ કરવા પડી એવું બોલે છે. આ તો ખરાબ જ કીધું હે કે હવે મત બોલજો બ્લોગમાં પહેલાથી જ કહી દઉં મિત્રો. મારે મ્યુટ કરવો પડ્યો શબ્દ બોલો કે તમે ઓભળો ને તમને શરમ આવે એવો શબ્દ બોલે. ના મજાક કરું મિત્ર, મજાક કરું. તો ચલો મિત્રો હવે જઈએ આપણે ફટાફટ ડીમાર્ટમાં કરિયાણું લેવા માટે. ચલો. આ બહેરું શું કોમનું જે પતિને પોણી પીવું હોય ને તો પોણી મંગાવી તો ના પાડે. હા હું બેઠી હતી, ચા પીતી હતી, મને ખોસી આવી. મેં કીધું મને પોણી આલી દીધું. એટલે તું ઊભી થઈ જાય તો શું હતો? હવે પતિ એક ટાઈમ ના ઉભો થાય ચાલે. પીતા છો તો કોઈ પગ નહીં દુખી આપડા. જાઓ કે નહીં જાઓ એમ કહી દે. હા ના જાતા કે પ્લીઝ રિક્વેસ્ટ કરું બસ. ચામાં બૂટ પહેરે જા, પણ તારે સાફ કરવું પડશે. સવારમાં હું કેટલી વાર કીધું. હા રેડ, મારી ભૂલ હતી. હું મિત્રો માફી માંગુ. બસ હવે જાતા કરું હોય એના મિત્રો હોય એના અંદર ઘણી બુદ્ધિ હોય. જા લેડીઝોના અંદર ખાલી આટલી બુદ્ધિ હોય, થોડી ખાલી તારીફ કરે એટલે કેસ પટી જાય. એટલે જેવી પહેરેલા હોય લગ્ન કરેલા હોય હું ખાસ કહી દઉં, તમે તો એક્સપિરિયન્સ જ હશે. હું જો નવો હોઉં પણ ખાસ કહી દઉં કે ખાલી બહેરાની થોડી તારીફ કરે એટલે કેસ પટી જાય. એમાં એમ કહી દઉં કે તું જોરદાર લાગે એટલે તો વાત પટી ગઈ. ગમે એવો ઝઘડો હોય તો એ પતી ગઈ. દેખ આજ મસ્ત નહીં લાગતી તું? હા બસ હવે મફણ લગાવવાની જરૂર નહીં. તો ભાઈ આવી ગયા છીએ આપણે ડીમાર્ટ અને હવે અંદર જઈને કરિયાણું લઈ લઈએ ફટાફટ. અંદર તો વિડીયો નહીં ઉતારવું ને, અંદર નહીં ઉતારીએ. ચંગ મિત્રો અંદર શું વિડીયો ઉતારવાનું અલાઉડ નહીં. અમે જઈ ફેર પણ પ્રેન્ક કર્યો હતો પણ 2 વખત પેલા ભાઈએ ના પાડ્યો હતો ને. અમે તો પરમિશન લઈને બનાવ્યો હતો પણ જે પણ આવો ને તો ડીમાર્ટના અંદર વિડીયો મત ઉતારજો, કેમ કે અલાઉડ નથી. પહેલાંથી જ અલાઉડ નહીં. એવું નહીં કે આપણે વિડીયો બનાવ્યો એટલે ના પાડી, બાકી પહેલાંથી જ કીધેલું ને. અને પાલનપુરના ડીમાર્ટ સિવાય દરેક ડીમાર્ટના અંદર અલાઉડ નહીં. ઓકે તો ચાલો મિત્રો હવે ફટાફટ આપણે લઈ લઈએ કરિયાણું. આજ છે રવિવાર તો દેખો હાલ આટલી ગાડીઓ હોય ને તો હમણાં 4 વાગશે એટલે ભરાઈ જાય બધું ના. 4 વાગતા બધું ભરાઈ જાય ટોટલી ફૂલ. હાલ આમ તો વહેલા આવ્યા ને તો શું ટ્રાફિક અંદર ઓછું છે. અને હમણાં બપોરના 4 વાગે આવે એટલે ફૂલ ભરાઈ જાય ટ્રાફિક એકદમ. ભાઈ વ્લોગ બનાવે બધી પબ્લિક મારું મેં જોવે. આ બી જોવી માસી દેખો, આ ભાઈએ જોવી, બધા જોઈ. પણ હવે હું શરમ વગરનો થઈ ગયો. પહેલાં થોડી શરમ આવતી, હવે નહીં આવતી થોડી એ. ચાલો અંદર જઈને કરિયાણું લઈ લઈએ. તો ભાઈ બધું કરિયાણું લેવરાઈ ગયું ને હવે આપણે નીકળીએ ડાયરેક્ટ બહાર. કોઈથી વેસલીન લીધું ન હોય તો બાય 1 get 1 ફ્રી છે. તો કરિયાણું બધું લઈને બિલ કરાવીને નીકળી ગયા બહાર. અને આમ તાકે મિત્રો આ પોપકોર્ન કોને ભાવી? ખાલી
કોમેન્ટ કરજો. જો ડીમાર્ટ આવો ને તો જેને ના ખાધેલા હોય એ હોયથી પોપકોર્ન લેજો. અરે ચીઝવાળા મજા આવશે. લગભગ બધાએ લીધેલા છે ને. ગાડીની શીખો શું થાય હે જેટલી વાર ચલાવું એટલે દોઢી જ હેડે. ઓમ હેડાવું તો જોજો હમણાં ઓમ જતી રહે, આ સાઈડ જતી રહે. દોઢાને તું ચલાવજે ખબર પડે. એટલે આ જમ્પ આવ્યો આ તો વીલી મારવા મળી. ચમ નહીં થતું શું અડે શું મને જેટલી અડાડી એટલે ઓમ જ જાય. જોજો ખાલી થોડો ધક્કો મારું જોજે ઓમ જઈએ. પેલી અમર ગાડી આવે ખબર હે એ તને ખબર નહીં પડે. ઇલેક્ટ્રિક ગાડી આવે એરી ચલાવો ને આમ દોઢી હેડે ટન મારે તો મને તો ખબર એકલી ખાય. ઓને ને વ્હીલ અલાઇનમેન્ટ કરવાનું બાકી છે બધી ગાડીઓને. દેખો ઓનું ઓમ શું કહેવાય ઓને માલગાડી દેશી ભાષામાં માલગાડી ના કહેવાય. એટલે કોઈ એનું કોઈ કહેવરાતું છે આપણને ખબર નહીં. તો ચલો બધું લેવરાઈ ગયું કરિયાણું અને હવે આપણે જઈએ ડાયરેક્ટ માલ લઈને ઘરે. ઓકે ચલો તમને મળું. તો ભાઈ ઘરે જતા હતા ને દેખો આ બીબલો ભાડે તારીખેમાં બીબલો લે ભાઈ કોઈ લેવાનું થતું નહીં. પણ દેખો મિત્રો બીબલો બધે બીબલા શું કહેવાય એને ટેડી. દેખો મિત્રો ખાલી ચલો મોટા ટેડી એ તમે કોઈ પાલનપુર રહેતા હો પાલનપુર તમારે હાલ હવે નવા મસ્ત ટેડી લેવા ને કોઈના માટે તો મિત્રો આવી જાજો. આપણે દેખો ભાઈ હોમે ઉમિયા ના એ નહીં એડ્રેસ બરોબર. આપણે ડીમાર્ટ જઈએ ને ડીમાર્ટને એક્ઝેક્ટ હોમેની સાઈડમાં હોય મિત્રો. દેખો મસ્ત મોટા ટેડી. અમારે તો લેવાનું થતા નહીં પછી મસ્ત દેખો હોમે પેલી ઢીંગલીઓ ચલી મસ્ત એ આપણે નહીં કોઈ રંબા વાળું વાત કર પણ આપણે એવું કરવું આવું. હું મિત્રો ઉભો રહ્યો તો બ્લેન્કેટ માટે. મારે બ્લેન્કેટ લેવું તો બ્લેન્કેટ તો કોઈ દેખાતું નહીં. પેલા પૂછી લઈએ પેલા કાકાને. દેખો આ ચેલું મસ્ત હે ના જે વસ્તુ જુએ એને કે લેવું જ પડે. જુઓ ખાલી આ ચેલું મસ્ત હે મિત્રો. હા કોકને ગિફ્ટ આલી હોય તો મસ્ત લાગે ને. હા તમે મને ગિફ્ટ આલજો. ગિફ્ટ તને હાલ કોઈ નહીં આલું. હાલ આવડું મોટું તો ઘરમાં મિલે છો એમ કે પેલા. એટલું મોટું ને થોડું એનું લઈ આલો. તારે શું કરવું એમ કે પેલા હું કરવું એવો સવાલ હે તો ખીજોડી વળતી ખીજોડી ના કોઈ નહીં લેવાનું થતું. જો આવું હમણાં લીધું ખબર આપણે ઘેર જો મસ્ત જો મોલ કરતી તો હોય મસ્ત આઈટમ હે ના. અરે શું હે મસ્ત છે. હા આવાના દેખો ખાલી કેવી મસ્ત લાગે. નહીં પૂછવું નહીં લેવું એ નહીં. હા શું કે ચોય નહીં આબુ ઘેર નહીં આબુ. હા તો વયરે હું જાઉં મિત્રો. આરી વયરે હું ઘેર જાઉં. લા આવજે ઓયનાથી વેચવાનું ચાલુ કરી દે. અબડ્યો હજુ રિયાનું ભી એ આપણે હાલ નહીં લેવું. આપણે બ્લેન્કેટ લેવાનો હોય પણ ઓને તું કરે શું એમ કે પેલા. પણ ઓનું કરે શું એમ કે જીત પેલા કોઈ કરવું નહીં લઈ આલો. હાલ નહીં પૈ 2-4 દાડા પૈવા આ ઘેર જઈને ખૂણામાં પડ્યું રે. લઈ આવવાનું કોઈ મતલબ થતો નહીં હોનો. અને હવે યાર નાનું છોકરું હોય તો કોઈક લઈને આલું. હવે આવડી મોટી ઇસ્યુ બીબલું રમાડે. બીબલા જેવડી ખુદ મોટી હે. લેડ ભાઈ આપણે હોજી જેવા એને લઈ જા લેડ. ના હાલ નહીં લેવું. સમજવાની નહીં સમજવું વાળી આલોટવા મળ્યું હોય તો જા. ઓય આલોટે ને તને લઈ આલું એડ આલોટું હોય. હા આ બીબલા જેવી નહીં લાગતી મિત્રો. ઉપરથી દેખો ખાલી આ બીબલા જેવી નહીં લાગતી. ચલો રોજે ફરીથી રો. એક વાર રો લઈ આલો એડ. એક વાર રો તો લઈ આલો. હાલ એક્શન મારી તમારે ખાલી એક્શન માર. એક વાર ડુસ્કો મેચી બીજી રોજે તો લઈ આલો એડ. ના કસમ થી લઈ આલો ખાલી ડુસ્કો મેલ ખાલી ખાલી તો રોતો ખરા. ચલો મિત્રો મને લઈ જઉં ઘેર ને હાલ લેવાનું થતું નહીં. ચલો ઘરે જઈને મળું. ભલે આહો રિયાઈ જતી રસ્તામાં રિયાઈ જાય ચાલશે. હા તો જવું મેળો અને મેચીને હું ઘેર છું મિત્રો. તો ભાઈ આવી ગયા છીએ ઘરે કેરાણું લઈને. તારું બીબલું હા બાય વાત કહું હા કહું જ કે બ્લેન્કેટ લેવાની ભાઈ વચ્ચે પેલો રસ્તા પેલા ઢીંગલા ના આવે પણ નાનો છોકરો રમી નહીં રમતો પેલા ઢીંગલા નહીં આવતા પોચો
તો ઢીંગલા માટે રિહાણી બોલો કેમાં ઢીંગલું લેવું હોય શું કરવું કેવું હા લાવું તો એક દાડા બે દાડા રમાડશી એ રમાડીને એવું કરશે કે પલંગના અંદર મિત્રો પેલો ઓશીકું હોય ને એની જગ્યાએ રાખશી અને એટલે ઊંઘશી આવી શું ટેવ ગોળે છે આ જો આચી માવજી બાર દખ્તર બતાવજે પેલા ઉપાડ પેલા મિત્રો ભણવા જતા ને અમે હૈદરા અમારે જે દખ્તર આવે ને હૈદરા લઈને જતા બધાય જતા છીએ અમારા સિવાય જે ગોમડામાં ભણતા છે ને દરેક આ રીતે જ કરતા હશે હા તો ચલો આવી ગયા ઘરે હવે અને ટાઈમ થઈ ગયો છે 1 તો હા તો 1 વાગી ગયો શું બનાવ્યું ખાવાનું ભીંડાનું શાક દાળ ભાત ઓ ભીંડાનું શાક અને દાળ ભાત છે હકીકતમાં મને ભીંડા થોડા ઓછા ભાવે છે તમને તો ઓછા ભાવે પણ અમારે ખાવા પડી ને હા તમને ઓછા ભાવે પણ અમારે ખાવા પડી ને હા તમારે ખાવા પડી તો કંઈ વાંધો નહીં તમે ભલે બનાવ્યા ને ખાઈ લેશું તમને ભાવે તો અમને પણ ભાવે તો ચલો ભાઈ મસ્ત રીતે જમી લઈએ તમે કહેતા હશો કે બધું મસ્ત રીતે જે મોઢામાંથી નહીં આગળ ફાઇનલ તો ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું હવે ખાલી રોટલી બનાવવાની બાકી છે તો ચલો જમી લઈએ અને જમીને તમને હું મળું તો મિત્રોએ આય દાઢીના પૈસા બચાવે એ દાઢી પૈસા બચાવતો નહીં બકા મારે થાય હે મોડું કે એટલે આ માણસ એટલા આળસુ છે ને એટલા કે વાત મત પૂછો હોય ને એક ઈયન ખુદની વસ્તુ કરાવી ને તો 10-15 વાર કેવું પડે આ બાલ વધી જાય હું કેટલા દિવસથી કહું તમે હા કપાઈ તો પણ આ તો ખબર નહીં આજ ટાઈમ વધ્યો હે મિત્રો હાલ હવે જાવું હે બહાર ને હું નાઈ પાઈ જાઉં 1 કલાક પૂરેપૂરો લઈ લે એટલે હાલ નહીં જાઉં હા ખાલી હવાર ચાલે ભાઈ અમાર લગન થઈ ગયા છે અમે હવે દાઢી ને બાવે ને બાપજી તમે લગન થઈ જાય પણ કોક મને જેવું કહે કે તરવાર આવો લાગે હા અમારો કોક કહે કે બોન તમાર તો ઉંમર લાગે ડોસી જેવી પણ ના ભાઈ તો જે આદમી તો આટલું બધું લાડુ વધાર્યું હવે ગિરનાર ક્લીન કરાય મિત્રો તમે કમેન્ટ કરો પોઈન્ટ ક્લીન દાઢી કરાય મેં ખુદ ઓઈન જોયા જ નહીં ક્લીન દાઢીમાં કદી છેલ્લા 7 વર્ષથી જોડાવો ને એકબીજાના પણ મેં ઓઈન કદી ક્લીન દાઢીમાં જોયા જ નહીં હું જેટલી વાર કહું કે ક્લીન દાઢી કરાવો પ્લસ સ્નેપચેટમાં ફિલ્ટર નહીં આવતું એના અંદર મારો ફોટો પાડ ને ક્લીન સેવ કરી દે એટલે તને ખબર પડી જાય કે ક્લીન સેવમાં હું કેવો લાગુ ના એકવાર ક્લીન છે ને એકવાર મારા માટે મિત્રો કોઈ હાદસો થાય ને હું ક્લીન સેવ કરાવો માં બહેરું પડી જાય બાઇકમાં દીધી જેવા હી જોજો મને પાડી હી પાડવાની વાત નહીં આવતી બકા હું એમ કહું કે તમે એકવાર કરાવો તો કપડા પહેર મોડું થાય પાડવા વાળી છોડી અડ બજારમાં નહીં જાવ બજારમાં તો હવે એની જબરબર મોડું થાય દાઢી જાતે કરવા મળ્યો અને તું બજારની વાતો કરે છો મેં પડશે તારી એવું છે એટલે ચાલશે ઓકે 0-0 બરોબર હા બરાબર તમારે એક વસ્તુ કરવાની જરૂર છે પણ શું આ મોઢું હે ને ડિલીટ કરી દો આ મોઢું ડિલીટ કરી દો મારે જોવું ના પડે આ મોઢું હોય એ હાચું મિત્રો મને મારી હમણાંથી નવી સ્ટાઇલ શીખી આપણે પેલા ઢીંગલા પાય છે ને તમે કાલી રોવા પડી આ કરી રોવા પડી શરમ આવે કે આ તો છોકરીઓની નિંજા ટેકનિક એ વસ્તુ બનાવવાની ને રિયલ ના અંદર મિત્રો મોનું ગળું દાબું તને દબાવરાય કે નહીં દબાવરાતો દબાવરાય અરે ભૂલથી કદાચ નસ બસ દબાઈ જાય અને જાતી રહેતો તો મને જેટલું દુઃખ થાય જબ્બર દુઃખ થાય મને જબ્બર દુઃખ થાય વધારે તો બોલજો જ મત પડી જાતું રહ્યું સાચું વાળી તો રો કોઈ બી વાત મત પડી મિત્રો આરી જતી રહે મિત્રો તો હું વધારે તો નહીં કહેતો પણ અડધો કલાક તો રોજ ખાલી અડધો કલાક જ અડધો તો જેવું બહેરું હિસાબથી તો 15 મિનિટ જ રોવાનું હોય કોઈના તો હું દિવસ હાલ દઉં દિવસ હાલ દઉં તમે દિવસ વાળે ભમાઈ નઈ દેવો એ દિવસ નહીં લે મુદાર માટે મસ્ત અત્તર લાયો લે ના મિત્રો લસણિયું અત્તર કેટલા જણા ભૂલી જોઈ લગાવવા મળ્યું અમારો મિત્ર આવ્યો કે હમણાં 2 દિવસ પહેલા તે મસ્ત આરે અત્તર લગાવ્યું તો સ્પ્રે લગાવ્યા પછી આયો લગાવતા હતા કે હું તો સુગંધ લે જોરદાર હે સુગંધ લીધી ને 2 મિનિટ માટે યંગ થઈ ગયો એ આ લસણિયું અત્તર હોય જ મેળવાનું ને કોક આવે ને ડાયરેક્ટ લગાવે ઓમ કરશે ને યંગ હું લગાવ આ મિત્રો આ પ્રેન્ક અમારો જોયો કે ના જોયો કોમેન્ટ કરજો ખાલી પ્રેન્ક જબરો હેડ ની હા બસ બધા ઝાટકો જવો મારા હું તો ખાલી ને એક વખત ઊંઘ્યું હે વાત માં પૂછો માથામાં ઝટકા મારવા પડ્યા હતા લીધી ને તો બી સ્મેલ આવે નજીક થી લો શરદી થી હોય એટલે લઈ લેવાની ઘણા મિત્રોની કોમેન્ટ આવી હતી કે આ ચો મળે તો તમને કહી દઉં આપણે જે બસ સ્પોટ ને જૂનું બસ સ્ટેન્ડ એની બહાર ગલી હે ને એના અંદર બાગબાન કરી નવી દુકાન હે આપણે વિજય લોન્ડ્રી ના બાજુમાં જ દુકાન હે
તો એમના પાસે જાજો ગાર્લિક અત્તર કહેજો એટલે તમને હાલ દે ઓનલી 50 રૂપિયા ખાલી 50 રૂપિયાનું છે. બ્લોગ ફટાફટ હાડો બ્લોગ બંધ કરો ને ચાલો નીકળો હાડો એટલે મોડું તો થાય મળીએ તમને થોડી વારમાં. તો મિત્રો બહાર જઈને આવી ગયા અમે ઘરે ના બ્લોગનો હોય એન્ડ કરવાનો તો નારી માણસ હવે રાતના વાગ્યા 10 એટલે હવે શું કહે કે મારે કરવો હોય નાસ્તો બોલો આનું આમ શું કહે મિત્રો આરી આમ નહીં ઘણી વાર કહેતી કે હવે મેં બહારના નાસ્તા બંધ કરી નાખ્યા બોલ હવે બોલ બંધ જ કર્યા. બોલ બંધ જ કરે. હા તો હાલ શું ખાવું હોય હાલ તો ખાલી ઓટો મારવો છે. પણ બ્લોગ તો ચાલુ જ છે બાકા તું ઓટો મારવા જાય ને તો તારું હું બતાવી જ દઉં મારે કે નૂડલ્સ ખાવાય નૂડલ્સ ના મિત્રો ટાઈમ શું થયો ખબર હે લગભગ હે ને જુઓ 10 ને 18 થઈ ગઈ 10 ને 18 વાનું નૂડલ્સ એવું ખબર હે ને બપોરે ટેડી નતું લઈ આવી. ટેયાડીને તો લઈ આવે વાળી ટેયાડીને બેયાડીને બધું કોઈ કોમનું ના હોય ને બધું ભેગું કરે આર્યું ભાઈ આવું લાલ કલરનું આવું જોતું તો ઓલરેડી ઘેર પડ્યું હે ને તોય હા હો વાળી તો ચલો મિત્રો હવે નાસ્તો કરવા જઈએ ને થોડો બ્લોગ બી બાકી હતો તો કીધું બને થોડો બ્લોગ બી બનાવી દઈએ એટલે થોડો મોટો બ્લોગ બને તમને મજા આવે ને અને નાસ્તો કરવા જઈએ છે લગભગ સુધી તો બનાસકોળામાં જ જવાનું નૂડલ્સ ખાવા પછી ખબર નહીં મારે તો મોમોસ ખાવા તો પણ વજન પતી તો તાર પાડીનું ખા પાડીનું સોણ ખા બકા સમજી તું તમે ખો લા ચાલો તો મિત્રો જઈએ આપણે ડાયરેક્ટ બજારમાં નાસ્તો કરવા. એકવાર નાચી લે ખાઈ એકવાર ઠુમકો માં લે ઠુમક ઠુમક જાની ચલો સવિતાબેન અમે જઈએ છીએ બજારમાં નાસ્તો કરવા તમારે શું નાસ્તો કરવો છે રાતનું શું ખાવાનું હોય શું ખાવું છે ખાલી એમ કે રાતનું શું ખાવું છે વાલી બોલ અમે જે ખાઈએ ને મિત્રો ફ્રેન્કી હે નૂડલ્સ હે મંચુરિયન એ બધું વાંધો નહીં ભાવતું મંચુરિયન પહેલાં ભાવતું પણ હવે નહીં ભાવતું ના ઓછું ભાવે ને ઓને ચોમાવું હોય શિયાળો કે ઉનાળો ઓને અમે આઈસ્ક્રીમ લઈને આલે એટલે ગમે ત્યારે ખાય ને આઈસ્ક્રીમ ફેવરેટ હે મજા આવે આઈસ્ક્રીમ ખાવાની મારે આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા આઈસ્ક્રીમ તો મને નહીં ખાવી પણ આપણે મીરાનો પેલો જાંબુન શોર્ટ્સ આવે ને મજા આવે પીવાનો હે તને જાંબુન શોર્ટ્સ ભાવે મીરાનો મજા આવી જાય. હા હા તો તું જો નૂડલ્સ ને એવું બધું ખાય ને હું નૂડલ્સ ને નહીં ખાઉં હું જોબુન શોર્ટ્સ પીવું ને તને નહીં હાલું ઓકે હું તો બધું ખાય. બધું ખાય વાળે મજા આવી જાય મિત્રો કોને આપણે મીરાના અંદર જાબુન શોર્ટ્સ જે આવે ને કોને પીધેલો ખાલી કોમેન્ટ કરજો અને ના પીધેલો હોય ને તો પાલનપુર રહેતા હોય ને તો મીરાના અંદર જઈને જાબુન શોર્ટ્સ પીજો મજા આવશે શોર્ટ્સ ની સારો જામફળ તો મને તો ઓકે લાગ્યો જામફળનો હું રિકમેન્ડ નહીં કરતો જામફળ તમારે પીવો હોય તો ઓના તરફથી બીજો બાકી હું રિકમેન્ડ કરું જાંબુન શોર્ટ્સ એકવાર પાલનપુર રહેતા હોય તો પીજો પીધેલો હોય તો કોમેન્ટ કરજો ના પીધેલો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો મજા આવી જાય તમારે ના મજા આવે ને તો જોરદાર ગાળમત લખજો પણ હેવી કોમેન્ટ લખીને જાજો બરાબર અરે ભાઈ મેં સજેસ્ટ કરેલો ખોટો જ હું તમને મિત્રો જે પણ કોમેન્ટ કરું ને તમે તમારે એમ કહું કે મિત્રો એક નંબરે તમે તમારે જાજો ટ્રાય કરજો તો આખો બંધ કરીને તમે ટ્રાય કરજો એની ગેરંટી ઓકે લેડ હવે કસરત કર્યા વગર હેડ ફટાફટ મોડું થાય પછી જો મોડું થઈ જાય ને 10 ને 20 થી મોડું થઈ જાય પછી બંધ થઈ જાય મારા પર મત ખીજાય ઓકે અમારા સહીબુન ને તો આઈસ્ક્રીમ તો મળી જાય ગમે ત્યારે યસ પેલું નહીં વડીલોની એક જ રાય ખાઓ મીરાની આઈસ્ક્રીમ તારા નસીબ હારા હતા તને મળી ગયું નૂડલ્સ મળે બકા ચમ ના મળે મળવું પડે તો આમ તો નસીબની ફૂટેલી પણ આજ મળી સાચી ગયા વાત ફૂટેલી મો કીધું આ બંધ થઈ ગયું છે પણ આ ચાલુ હે આ બંધ થવાની ગણતરીમાં મિત્રો અમે ફ્રેન્કીએ પાર્સલ કરાવી નાખી અને ફ્રેન્કી મારે તો ખાવાની ઈચ્છા નહીં બે ખાઈ જાય ફ્રેન્કી ખાય મંચુરિયન ને ખાય આ નૂડલ્સ આ મંચુરિયન ઘંટી દોત બતાવજે આ ઘંટી એ બધું ખાઈ જાય તો ગોળાઈમાં ઉભા અને ઠંડી આજ ઓછી ને હમણાંથી એટલે ઓછી લાગે 2 દાડા કરતી તો ઓછી જ છે કે ભાઈ હા એટલી 2 દિવસ કરતા ઓછી ચલો ભાઈનું મંચુરિયન લઈ લઈએ ભાઈ ફ્રેન્કી લઈ લઈએ પછી જઈએ ઘરે ઓકે મમ્મી માટે આઈસ્ક્રીમ મમ્મી માટે સવિતાબેન માટે બંધ ના થઈ જાય મીરા પહેલા જ કહી દઉં કેમ કે મારે હે ને આ નાસ્તો નહીં કરો ચાલુ જ હોય મારે જાંબુન શોર્ટ્સ પીના હે એકદમ ક્રેવિંગ થઈ જઈએ મને પીવાની મજા આવે ને મજા આવે તો ચાલો તો ભાઈ આવી ગયા આપણે મીરામાં નીકળી ગયા મીરામાંથી બહાર ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને આજ તો મને આના સબસ્ક્રાઈબર મળી ગયા ને મિત્રો મીરામથી ડાયરેક્ટ બહાર નીકળ્યો કે એવા જ એક અમારા વિડીયો દેખતા હતા એમના સબસ્ક્રાઈબર મળી ગયા કે તમારા વિડીયો દેખું એ તમે હાલ અમારા ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગમાં હેડો એમ અરે એના ભાઈ કહેતા કે અમારા વાઈફના ઇન્સ્ટાગ્રામના અંદર તમે ટ્રેન્ડિંગમાં હેડો આ ટ્રેન્ડિંગ મળી દેખો પેલો અત્તર વાળો પ્રેન્ક ના કહેતા હતા
કે તમારા અત્તરવાળો પ્રેક કે અમારા સરને કે તમે લઈ લીધા કે વિડીયોમાં. મિત્રો તમને ખાસ કહું કે તમે જો બી મને પાલનપુરમાં દેખો ને તો યાર તમારા મને બોલાવવાના તો અમને સારું લાગે, મજા આવે તમે મને બોલાવો તો. શું કેવું લઈ? યસ, બોલાવાના અમને. હા તો આમ ઊભું નહીં રહેવરાતું, કહેવામાં કહેવા ડાહી જવાનું ડાયરેક્ટ ઇમ્પોર્ટન્ટ આ માણસને ખાવાનું વધારે ઇમ્પોર્ટન્ટ છે. સબસ્ક્રાઈબરો ની મને કોઈ નહીં પડી. ના પડી હે તમે પણ કોક બે શબ્દ હારા બોલો સબસ્ક્રાઈબર વિશે તો થોડું સારું લાગે. એટલે તમે અમને જ્યાં બી દેખો અમને બોલાવાનું અમને જ્યાં સારું બી લાગે. દેખો વાળી. હા હું તો એને જબરજસ્તી બોલાવું એવું થયું હાલ તો. એવું જ થયું કે તો એવું નહીં થયું. અને આ જોનો નસીબ હારા હતો ને ફ્રેન્કી મળી છે, નૂડલ્સ મળી છે, બધું મળી ગયું. જામુન શોર્ટ્સ નસીબ વાળી તદારી. તો ચલો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી અમે મસ્ત રીતે નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને અમે ઊંઘાઈ છીએ હવે, જેમ કે વાગી ગયા 11. હા તો ચલો મિત્રો આજનો વ્લોગ આટલા સુધી. તમને ખાસ કીધેલું કે અમને ક્યાંક બજારમાં દેખો તો અમને યાર બોલાવાના. અમે કન્ફ્યુઝ થઈએ તમને બોલાવવા માટે, જેમ કે તમે યાર અમે શું કન્ફ્યુઝ થઈએ કે તમે અમે લાચ બૂમ થાય કે અમે કન્ફ્યુઝ થઈ જઈએ કે તમે શું કહેવાય ના અમે તમે તમે તો મને કન્ફ્યુઝ કરો. અમે કન્ફ્યુઝ થઈ જઈએ કે તમે અમને ઓળખો કે નહીં ઓળખતા. અમે તમને ડાયરેક્ટ બોલાવીએ ને તો અનકમ્ફર્ટેબલ લાગે કે યાર તમે અમુક એમ જેવું ઓળખો કરે નહીં અમને ઓળખતા. દેખે સ્માઈલ કરે પણ અમુક બોલાતા નહીં, એવું નહીં કરવાનું. અમુક સ્માઈલ કરે મને જોઈને, પણ ઓને જોઈને મોઢું બગાડે તો હું નહીં બોલાવતો. બરાબર ને? બોલાવે જ છે, અમુક સ્માઈલ બી કરે બોલાવે બી છે. એ બધાને દિલથી થેન્ક યુ. અને આજ જે બી ભાઈ ભાભી તમે મળ્યા હતા તમને પણ દિલથી થેન્ક યુ. અમને બોલાયા ના રીતે અમને સપોર્ટ કરતા રહેજો. તને ખબર હે ભાઈ ભાભી હતો ભાઈ ભાભી જોઈબેનની જોડે જે હોય એમનો સંબંધ. બરોબર તો દિલથી થેન્ક યુ. અને વિડીયોમાં મસ્ત કોમેન્ટ કરજો, લાઈક કરજો. ને આજનો વિડીયો આટલા સુધી મિત્રો. તો મસ્ત એક કોમેન્ટ કરજો, અમે દરેકની કોમેન્ટનો જવાબ આપીએ છીએ. તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં, કેમ કે અમારા દરરોજના રેગ્યુલર બ્લોગ આવે છે. તો ચલો મિત્રો બાય બાય. જય હિન્દ જય ભારત. જય હિન્દ જય ભારત. ભૂલી જમજો.